રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું આવવાની સંભાવના છે। મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના ભાગોમાં વરસાદ પડશે। મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો 5મી ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો વર્તાશે। એક પશ્ચિમ વિક્ષેપ આપતા લગભગ ગુજરાતના હવામાનમાં પડતો આવ્યો છે। તારીખ 4માં પણ એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હવામાનમાં વારંવાર પલટા આવશે। તારીખ 10 થી 13, 14માં પણ હવામાનમાં પલટા આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પુનઃ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 23 ફેબ્રુઆરી પછી એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ આવશે અને ગુજરાતમાં ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે।